નમસ્તે બાળકો, ધોરણ 6 વિષય હિન્દી એની અંદર આપણે પાઠ 3 જોતા હતા કે સમજદાર નન્હી. એક નન્હી એટલે કે નાની બતક જે સમજુ હોય છે અને જે બિચ્છુ એટલે કે જે વીછી છે એને મુસીબતમાંથી એ બચાવે છે, પરંતુ વીછીનું આદત શું હોય છે કે એને ડંખ મારવાની આદત હોય છે. એટલે જ્યારે જેટલી વાર એ નાની બતક વીછીને બચાવે છે એટલી વખત એ ડંખ મારે છે. તો નાની બતક કહે છે કે હું એની જે ગંદી આદત છે, બુરી આદત છે ડંખ મારવાનું, એ હું છોડાવીને રહીશ. અને અંતે એ આદત એને છોડાવીને રહે છે. અને એ આપણે આ કહાની વાર્તા જોઈ હતી. એની અંદર આપણે પાછળ શબ્દાર્થ મેં તમને લખવા માટે આપ્યા હતા. ત્યાર પછી મુહાવરે પણ મેં તમને લખવા માટે આપ્યા હતા. ત્યાર પછી નીચે અભ્યાસ, એ અભ્યાસ પણ મેં તમને તમારી હિન્દીની નોટમાં લખવા માટે આપ્યા હતા. એમાં પ્રશ્ન 1, પ્રશ્ન 2 અને તમારે તમારી હિન્દીની નોટમાં લખવાનું છે, જે મેં નોટબુકમાં લખ્યા હતા અને મેં તમને એ બતાવ્યા હતા. અને એ તમારે તમારી હિન્દીની નોટમાં લખવાનું છે. ત્યાર પછી આપણે સ્વાધ્યાય જોતા હતા. સ્વાધ્યાયમાં 1 થી 7 પ્રશ્ન પણ મેં તમને કરાવ્યા છે. ત્યાર પછી પછાડ સહી ક્રમમાં ગોઠવવાનું છે, એ પણ મેં તમને કરાવ્યું છે. ત્યાર પછી નીચે પ્રશ્ન 3 ઇકાઈ છે કે એમાંથી જે તમને આ પાઠની અંદર વાર્તાની અંદર 5 સંજ્ઞા શોધવાની છે અને એ સંજ્ઞાને આપણે વાક્યમાં પ્રયોગ કરવાની છે. એમાં આપણે જોયું હતું કે નન્હી, સ્થાન, મુસીબત, પાણી, આદત, એ 5 સંજ્ઞા મેં શોધી હતી અને તમને એના પરથી વાક્ય પણ મેં બનાવી આપ્યા હતા. ત્યાર પછી નીચે પ્રશ્ન 4 કે મુહાવરે કા અર્થ દીજે. એમાં તમને આપણે વાર્તાની અંદર આપણે કેટલા બધા મુહાવરાઓ આવ્યા હતા. એ મુહાવરામાંથી 3 મુહાવરો તમારે એના અર્થ આપીને એને વાક્યમાં પ્રયોગ કરવાના હતા અને એ તમને મેં હિન્દીની નોટમાં લખવા માટે આપ્યું હતું. ત્યાર પછી નીચે જુઓ તો પ્રશ્ન 4, 5 છે, એમાં સમાનાર્થી શબ્દ. તો એ સમાનાર્થી શબ્દનો પણ તમારે શું કરવાનું હતું? વાક્યમાં પ્રયોગ કરવાનો હતો. અહીં સુધીનું આપણે અભ્યાસ અને સ્વાધ્યાય જોયું હતું આગળના વિડીયોની અંદર. હવે આપણે આગળ પ્રશ્ન 6 જોઈશું. એની અંદર આપ્યું છે કે નિમ્નલિખિત શબ્દકોશ કે ક્રમ में लिखे. અહીં આપણને 5 શબ્દો આપ્યા છે. હવે એ શબ્દોને આપણે શબ્દકોશના ક્રમમાં લખવાનું છે. તો શબ્દકોશની અંદર આપણે લખશું તો પહેલાં શું આવશે? ડંખ, જે અહીં ચોથું આપ્યું છે ડંખ, એ સૌથી પહેલું આવશે. ત્યાર પછી બીજા નંબરનું જે નદી છે એ બીજા નંબર પર આવશે, નદી. ત્યાર પછી પહેલા નંબર પર આપ્યું છે બિચ્છું, તો એ ત્રીજા નંબર પર આવશે બિચ્છું. ત્યાર પછી 5મા નંબર પર જે મુસીબત આપ્યું છે એ ચોથા નંબર પર મુસીબત આવશે. અને લાસ્ટની અંદર શૈતાની, એ 5મા ક્રમમાં આવશે. એટલે શબ્દકોશ પ્રમાણે આપણે ગોઠવીએ તો પહેલું આવશે ડંખ, પછી આવશે નદી, પછી આવશે બિચ્છું, પછી આવશે મુસીબત અને છેલ્લે શું આવશે? શૈતાની. તો આ શબ્દકોશ ક્રમ પ્રમાણે ગોઠવીએ. તમારે તમારી હિન્દીની નોટમાં લખવાનું રહેશે. પ્રશ્ન 6. હવે ત્યાર પછી નીચે આપણે ચિત્રના આધારે વાર્તા લખવાની છે, એ આપણે જોઈશું. नीचे दिए गए चित्रों को देखकर 2-2 वाक्य लिखिए और कहानी बनाइए. તો હવે આપણને આ વાર્તા આપણે જાણીએ છીએ કે આ વાર્તા કીડી અને કબૂતર અને કીડી એના વિશેની વાર્તા છે. કબૂતર અને કીડી એટલે એને હિન્દીમાં શું કહેવાય? ચીટી. તો એ વાર્તા હું તમને કહીશ. કબૂતર और चीटी. एक नदी थी, उसके किनारे एक पेड़ था. એક નદી હોય છે અને નદીના કિનારે એક મોટું વૃક્ષ હોય છે, પેડ હોય છે, ઝાડ હોય છે. પેડ પર એક કબૂતર રહેતા હતા. હવે એ પેડની ઉપર કોણ રહેતું હતું? કબૂતર રહેતું હતું. પેડ કે નીચે એક ચીટી રહેતી હતી. હવે પેડની નીચે ચીટીનું દર હોય છે,
તેમાં એ કીડી રહેતી હોય છે। एक दिन कबूतर ने चींटी को नदी के पानी में डूबते हुए देखा। હવે એક દિવસ કબૂતર કીડીને નદીના પાણીમાં डूबती જોઈ છે। उसने फौरन एक पत्ता तोड़कर चींटी के पास फेंक दिया। હવે કબૂતર ઝાડ ઉપર બેસેલું હોય છે એટલે એ કીડીને નીચે પાણીમાં ડૂબતી જોઈ છે એટલે તરત જ એ ઝાડ પરથી પાન તોડીને નીચે ફેંકે છે। चींटी पानी से पत्ते पर आ गई। તરત જ કીડી પાણીમાંથી એ પાંદડા ઉપર આવી જાય છે। પત્તા બહતે બહતે કિનારે આયા। હવે એ પાંદડું વહેતું વહેતું કિનારા સુધી આવી જાય છે। કબૂતર ને નદી સે પત્તા બહાર નિકાલ દિયા। પછી કબૂતર શું કરે છે એ નદીમાંથી પાંદડું બહાર નીકાળી દે છે। ચીંટી કી જાન બચ ગઈ અને એવી રીતે કીડીની એ જાન જીવ બચાવે છે। उसने कबूतर को धन्यवाद दिया। એને કીડીએ કબૂતરનો આભાર માન્યો। एक दिन कबूतर पेड़ की डाल पर बैठा हुआ था। હવે એક દિવસ કબૂતર ઝાડની ડાળી ઉપર બેઠેલો હોય છે। એક શિકારીને ઉસે દેખા। હવે એક શિકારી શિકાર કરવા માટે આવેલો હોય છે એ કબૂતરને જુએ છે। और उसकी तरफ बंदूक का निशाना साधा અને એની તરફ એ બંદૂકનો નિશાનો લગાવે છે। ચીંટી ને યહ દેખા। હવે કીડી એ જુએ છે કે પેલો શિકારી કબૂતરને મારી નાખવા માટે આવેલો છે, શિકાર કરવા માટે આવેલો છે। उसने फौरन जाकर शिकारी के पाँव में काटा અને તરત જ જેવો શિકારી બંદૂકનો નિશાનો કબૂતર પર લગાવે છે કે તરત જ એ કીડી એના પગ ઉપર ડંખ મારી દે છે। પગમાં એના પગની ઉપર ચીમટો ભરી દે છે, ચટકો ભરી દે છે। શિકારી દર્દથી ચિલ્લાયા અને તરત જ પેલો શિકારી એનો નિશાનો ચૂકી જાય છે અને જોરથી ચિલ્લાય છે। શિકારી કી આવાજ સુનકર કબૂતર ઉડ ગયા અને તરત જ શિકારીનો અવાજ સાંભળીને કબૂતર ત્યાંથી ઉડી જાય છે। ચીંટીને કબૂતર કી જાન બચાવી અને કીડીએ કબૂતરનો જીવ બચાવ્યો। કબૂતરને ઉસકા આભાર માના અને કબૂતરે પણ કીડીનો આભાર માન્યો। તો આ આપણી વાર્તા છે। એ વાર્તા તમારે હિન્દીની નોટમાં લખવાની રહેશે। મેં નોટબુકની અંદર લખી છે વાર્તા। પ્રશ્ન 7 કીડી कहानी कबूतर और चींटी। एक नदी थी, उसके किनारे एक पेड़ था। पेड़ पर एक कबूतर रहता था। पेड़ के नीचे एक चींटी रहती थी। एक दिन कबूतर ने चींटी को नदी के पानी में डूबते देखा। उसने फौरन एक पत्ता तोड़कर चींटी के पास फेंका। चींटी पानी से पत्ते पर आ गई। पत्ता बहते बहते किनारे आया। कबूतर ने नदी से पत्ता बाहर निकाल दिया। चींटी की जान बच गई। उसने कबूतर को धन्यवाद दिया। एक दिन कबूतर पेड़ की डाल पर बैठा हुआ था। एक शिकारी ने उसे देखा और उसकी तरफ बंदूक का निशाना साधा। चींटी ने यह देखा। उसने फौरन जाकर शिकारी के पाँव में काटा। शिकारी दर्द से चिल्लाया। उसकी आवाज सुनकर कबूतर उड़ गया।
चींटी ने कबूतर की जान बचाई, कबूतर ने उसका आभार माना। तो અહીં મેં આ નોટની અંદર કહાની લખી છે, વાર્તા લખી છે. તમે સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીનશોટ પાડીને સારા અક્ષરે તમારી હિન્દીની નોટમાં આ વાર્તા લખવાની છે. ત્યાર પછી આપણે આગળ ચોપડીની અંદર જોઈશું प्रश्न 8. नीचे दिए गए चित्रों को देखकर बताइए कि इसके बाद क्या क्या हुआ होगा. અહીં આપણને એક ચિત્ર દેખાય છે. ચિત્રની અંદર બે કાર વચ્ચે એક્સિડન્ટ થયેલું છે, એની વચ્ચે એક સાયકલ બાઇસિકલવાળો મોટરસાયકલવાળો પડેલો દેખાય છે. બાજુ 108 એમ્બ્યુલન્સ આવી છે, એમાંથી માણસો જે એક્સિડન્ટમાં જેને ઈજા થઈ છે, હાનિ થઈ છે, તે લોકોને લેવા માટે આવી રહ્યું છે. આપણને એવું ચિત્ર દેખાઈ રહ્યું છે. તો અહીં એ ચિત્રને જોઈને આપણે લખવાનું છે કે એ ચિત્રમાં આપણને શું શું દેખાય છે અને શું શું થયું હશે. તો અહીં આપણે इस चित्र में 2 कार, અહીં ચિત્રની અંદર 2 કાર આપેલી છે, और एक मोटरसाइकिल में हुई टक्कर दिखाई गई है. આ ચિત્રની અંદર બે કાર અને એક મોટરસાયકલ વચ્ચે એક્સિડન્ટ થયેલું આપણને દેખાઈ રહ્યું છે. पास ही सड़क पर एम्बुलेंस એટલે કે 108 ખડી હે. બાજુ પર જ આપણને 108 એટલે કે એમ્બ્યુલન્સ ઊભેલી દેખાય છે. दुर्घटना में घायल लोगों को एम्बुलेंस द्वारा अस्पताल पहुंचाया होगा. હવે આ એક્સિડન્ટની અંદર જેને ઈજા થયેલો હોય, જેને વાગ્યું હોય, તો એને એમ્બ્યુલન્સની અંદર લઈને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવેલું હશે. कार में लगी आग को बुझाने के लिए फायर ब्रिगेड को बुलाया होगा. હવે આ એક્સિડન્ટની અંદર કારમાં આગ લાગેલી છે, તો એને ઓલવવા માટે ફાયર બ્રિગેડને બોલાવ્યું હશે. પોલીસ भी तुरंत आ गई होगी. અને કદાચ પોલીસ પણ તરત આ એક્સિડન્ટ થયું હશે એટલે પોલીસ પણ ત્યાં આવી ગઈ હશે. उसने दुर्घटना संबंधित आगे की कार्यवाही की होगी. અને પછી જે એક્સિડન્ટ થયું અને તેના વિશેની આગળ કાર્યવાહી પણ એ પોલીસે કરી હશે. તો અહીં ચિત્રની અંદર આપણને જે શું શું થયું હશે તેનું મેં અહીં જગ્યા આપી છે ત્યાં લખી દીધું છે. તો તમારે પણ તમારી નોટની અંદર લખવાનું રહેશે. ત્યાર પછી આપણે આગળ જોઈશું प्रश्न 9. निम्नलिखित वाक्यों में उचित विराम चिन्ह का प्रयोग करके वाक्य फिर से लिखे. અહીં આપણને વાક્ય આપ્યા છે, પણ એ વાક્યની અંદર કોઈ પણ જાતનું વિરામ ચિહ્ન, પ્રશ્નાર્થ ચિહ્ન, અલ્પ વિરામ, ઇન્વર્ટેડ કોમા એ બધું દર્શાવવામાં આવ્યું નથી. ખાલી વાક્ય લખી દીધેલું છે કે બિચ્છુ બોલા નન્હી બહન આજ તુમ જીત ગઈ. એક વાક્ય લખેલું છે, પરંતુ એમાં કશે જ કોઈ જ વિરામ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવેલો નથી. તો આપણે તેનો ઉપયોગ કરીને વાક્ય ફરી લખવાનું છે. તો અહીં મેં વિરામ ચિહ્ન કરેલું, જે ચિહ્નો લગાવ્યા છે કે બિચ્છુ બોલા, પછી અલ્પ વિરામ કર્યું છે, અને નન્હીની ઉપર ઇન્વર્ટેડ કમા મેં કરેલા છે કે નન્હી બહન, પછી ફરી પાછું મેં અલ્પ વિરામ કર્યું છે આજ તુમ જીત ગઈ. પછી વાક્ય અહીં પૂર્ણ થઈ જાય છે અને પછી ફરી પાછું ઇન્વર્ટેડ કોમા કરેલું છે. ત્યાર પછી એવી રીતના બીજું વાક્ય, ક્यों भाई तुमने मुझे डंक क्यों मारा. તો અહીં ફરી પાછું ઇન્વર્ટેડ કોમામાં લખ્યું છે કે ક્यों ભાઈ, પછી પાછું અલ્પ વિરામ કર્યું છે.
तुमने मुझे डंक क्यों मारा, પછી અહીં આવ્યું આપણું પ્રશ્નાર્થ ચિહ્ન અને પછી અહીં ઇન્વર્ટેડ કોમા પૂરું થઈ જાય. તેવી રીતને પ્રશ્ન ત્રીજો વાક્યું છે કે બિચ્છુભાઈ ઠીઠક્યો ગયે ડંક મારો. તો અહીં ઇન્વર્ટેડ કોમા, પછી બિચ્છુભાઈ, પછી ફરી પાછું અલ્પવિરામ. ઠીઠક્યો ગયે, પછી ફરી પાછું આવ્યું પ્રશ્નાર્થ ચિહ્ન અને પછી લખ્યું કે ડંક મારો અને અહીં વાક્ય પૂર્ણ થઈ જાય અને ફરી પાછું ઇન્વર્ટેડ કોમા. એવી રીતના પ્રશ્ન બીજો આગળનો વાક્ય ભલાઈ કરના મેરા સ્વભાવ હે. તો અહીં ઇન્વર્ટેડ કોમામાં અહીં વાક્ય પૂર્ણ થઈ જાય અને અહીં ઇન્વર્ટેડ કોમા પૂર્ણ થાય. એવી રીતના પાંચમું કે બહન મુજે બચા લો. તો અહીં ઇન્વર્ટેડ કોમામાં, પછી બહન, પછી પાછું અલ્પવિરામ મુજે બચા લો. અહીં વાક્ય પૂર્ણ થઈ જાય અને ઇન્વર્ટેડ કોમા. એવી રીતના આપણે વિરામ ચિહ્નનો ઉપયોગ કરીને વાક્ય લખવાના છે. આ વાક્ય તમને ચોપડીની અંદર પણ યોગ્ય ચિહ્ન સાથે લખેલું હશે, તો જોઈ લેજો અને ત્યાંથી પણ તમે લખી શકો. ને મેં જે લખ્યું છે તો એ પણ તમે લખી શકો. ત્યાર પછી નીચે પ્રશ્ન 10 છે કે નિમ્નલિખિત પરિચ્છેદ. અહીં આપણને એક ફકરો આપ્યો છે અને એ ફકરો વાંચવાનો છે. વાંચીને નીચે જે પ્રશ્ન 2 આપ્યા છે એ 2 પ્રશ્નોના તમારે જવાબ લખવાના છે. તો એ તમારે જાતે કરવાનું છે કે देवताओं का अभिवादन स्वीकार करने के पश्चात ब्रह्मा जी ने उनसे कुशल मंगल पूछा. इस पर इंद्रदेव बोले, पितामह, हम वृत्रासुर से त्रस्त है. अपनी प्राण रक्षा करना हमारे लिए कठिन हो रहा है. असुर ने केवल हमसे अधिक बलवान है, अपितु चतुर भी अधिक है. हम एक शस्त्र बनाते हैं तो वे 4 बना लेते हैं. हम उनसे पार नहीं पा सकते. कृपा कर वृत्रासुर के विनाश का कोई उपाय बताइए. અહીં આપણે એક ફકરો આપ્યો છે અને જે 2 સવાલ આપ્યા છે તે 2 સવાલના જવાબ અહીં પ્રશ્ન ઉપર જે ફકરો આપ્યો છે એમાંથી જોઈને લખવાનું છે કે असुरों के बारे में इंद्र ने क्या कहा. તો અહીં મેં લખ્યું છે પહેલાના જવાબ कि पितामह हम वृत्रासुर के त्रस्त है, अपनी प्राण रक्षा करना हमारे लिए कठिन हो रहा है. असुर ने न केवल हमसे अधिक बलवान है, अपितु चतुर भी अधिक है. हम एक शस्त्र बनाते हैं तो वो 4 बना लेते हैं. ત્યાર પછી બીજો પ્રશ્નનો જવાબ કે देवता ब्रह्मा जी के पास क्यों गए. तो वृत्रासुर के विनाश का कोई उपाय पूछने के लिए देवता ब्रह्मा जी के पास गए. તો અહીં એ તમારે લખી લેવાનું. ત્યાર પછી નીચે પ્રશ્ન 11 છે કે નીચે दिए गए વર્ણો से 5-5 શબ્દ બનાય. અહીં આપણને વર્ણ આપ્યા છે ભ, વ, ર, ન અને ગ. તો એના પરથી આપણે શું બનાવવાના છે? શબ્દ બનાવવાના છે. તો મેં બનાવ્યા છે, જોઈ લેજો. પ્રશ્ન 11નો શબ્દ બનાવી ભ, વ, ર, ગ, ન. તો ભ પરથી બનાવ્યા છે ભવન, ભલાઈ, ભગત, ભગવાન, ભજન. ત્યાર પછી વ પરથી વજન, વાનર, વેશ, વંશ, વિકાસ. ત્યાર પછી ર રસ, રણ, રાગ, રીતિ, રોટી. ન પરથી નગર, નાગ, નયન, નીર, નિયમ. ગ ગણેશ, ગરુડ, ગીત, ગમલા, ગાન. તો અહીં ભ, વ, ર, ન અને ગ વર્ણ પરથી શબ્દ બનાવ્યા છે. એ તમારે પણ તમારે લખી લેવાના રહેશે હિન્દીની નોટમાં. સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીનશોટ પાડીને સારા અક્ષરે તમારે તમારી હિન્દીની નોટમાં લખવાના રહેશે. તો અહીં આપણો સ્વાધ્યાયના પ્રશ્નો પૂર્ણ થાય છે, જેની અંદર તમારે પ્રશ્ન 6 કે શબ્દકોશ પ્રમાણે ગોઠવીને લખો એ પણ તમારી નોટની અંદર કરવાનું છે. ત્યાર પછી જે વાર્તા છે કબૂતર અને કીડીની, એટલે કબૂતર અને ઓર ચીટી, એ વાર્તા પણ તમારે તમારી હિન્દીની નોટમાં લખવાની છે. ત્યાર પછી જે અહીં ચિત્ર આપ્યું છે એના પરથી જે શું શું થયું છે તો એના વિશે પણ તમારે તમારી હિન્દીની નોટમાં લખવાનું છે. એટલે સ્વાધ્યાયના જ પ્રશ્નો 8
પણ તમારે હિન્દીની નોટમાં કરવાનો છે. ત્યાર પછી પ્રશ્ન 9 કે યોગ્ય વિરામ ચિહ્નનો મૂકીને વાક્ય ફરી લખવાનું છે, એ પણ હિન્દીની નોટમાં કરવાનું છે. ત્યાર પછી અહીં ફકરો આપ્યો છે, એના પછી જે 2 પ્રશ્નો આપ્યા છે એ પણ તમારે હિન્દીની નોટમાં કરવાનો છે. અને પ્રશ્ન 11 એ પણ શબ્દ બનાવવાના છે, જે અક્ષરો આપ્યા છે એના પરથી, તો એ પણ તમારે હિન્દીની નોટમાં કરવાનું છે. અહીં સુધીનું તમારે હિન્દીની નોટમાં કરેલું હોવું જોઈએ. અહીં આપણો આ પાઠ કે સમજદાર નહીં પાઠ પૂર્ણ થાય છે. અભ્યાસ અને સ્વાધ્યાય બંને તમારે હિન્દીની નોટમાં લખેલું હોવું જોઈએ.